વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણું ઘર પૃથ્વી એ પાઠનો આપણે અભ્યાસ કરીશું. આપણું ઘર પૃથ્વી એટલે કે દુનિયામાં આપણે બધા રહીએ છીએ, પૃથ્વી ઉપર આપણે બધા રહીએ છીએ. તો આ પૃથ્વી એ આપણું ઘર છે. તો આપણે આપણા ઘરમાં રહીએ છીએ. આપણું ઘર જે છે એ ગામમાં છે. ગામ જે છે એ ક્યાં છે? કોઈ તાલુકામાં છે. તાલુકા જે છે એ જિલ્લામાં છે. જિલ્લો એ રાજ્યમાં છે. રાજ્ય દેશમાં છે. અને દેશ એ ક્યાં છે? આ દુનિયામાં છે. અને આ દુનિયા એટલે કે પૃથ્વી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણું ઘર પૃથ્વી એ વિશે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે આપણો પાઠની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પૃથ્વી પર આપણે રહીએ છીએ. તે ગોળ છે તેવું તમે સાંભળ્યું છે, વાંચ્યું છે અને જોયું પણ હશે કે એટલે પૃથ્વી ગોળ છે. તમે જે પૃથ્વી પર ઊભા છો ત્યાંથી કદાપી તેના આકાર વિશે ખબર ન પડે, કારણ કે પૃથ્વી ઘણી વિશાળ છે. પૃથ્વી ગોળ હોય તેવું લાગતું કેમ નથી? શું પૃથ્વી ખરેખર ગોળ છે? કોના જેવી છે? જરા કલ્પના તો કરો કે પૃથ્વી ગોળ છે તો કોના જેવી છે તેવી કલ્પના કરો. ચાંદા મામા કહે છે, મારી આંખે અથવા મારા પર આવીને જુઓ. કોણ કહે છે આપણને? ચાંદા મામા કહે છે કે મારી પર આવીને જુઓ. ઘણા અવકાશયાત્રીઓએ અંતરિક્ષમાંથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લીધા છે. અહીં અંતરિક્ષયાત્રીઓ એટલે કે અંતરિક્ષમાં પોતે સફર કરીને આવેલા હોય તેવા કહેવાય અંતરિક્ષયાત્રીઓ. તો આ રાકેશ શર્મા, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, તો એ લોકોએ પૃથ્વીના ફોટોગ્રાફ્સ બહારની દુનિયાથી એટલે કે પૃથ્વીના બહારથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લીધેલા છે. અહીં આપણને આ દેખાય છે, જુઓ. તો પૃથ્વીના ફોટોગ્રાફ્સ અવકાશયાત્રીઓએ પૃથ્વીની બહારથી લીધા છે. તો અહીં નીચે જુઓ, આપણને પૃથ્વીનો ઘોળો આપેલો છે. શું આપેલું છે? પૃથ્વીનો ઘોળો. આ છે પૃથ્વીનો ઘોળો કે પૃથ્વી બહારથી આ પ્રકારની દેખાય છે. તમારી શાળામાંથી પૃથ્વીનો ઘોળો લઈને તેનું નિરીક્ષણ કરો. શું કરો? નિરીક્ષણ કરો. અને તમને સમજાય તેની નોંધ કરો. શું કરો? નોંધ. કેટલીક આડી અને ઊભી રેખાઓ હશે. તે કાલ્પનિક જ છે. આવી રેખાઓ પૃથ્વી પર ક્યાંય દોરેલી નથી, પરંતુ આડી વર્તુળાકાર રેખાને અક્ષાંશ વૃત્તો અને ઊભી રેખાને અર્ધવર્તુળ રેખાંશ વૃત્તો કહે છે. શું કહે છે? શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે પૃથ્વી ઉપર જે કાલ્પનિક રેખાઓ દોરેલી છે એ રેખાઓમાં વર્તુળાકાર આડી રેખાઓને શું કહેવાય? આડી રેખાઓને અક્ષાંશ વૃત્તો કહેવાય. આડી રેખાઓને અક્ષાંશ વૃત્તો કહેવાય. અને ઊભી રેખાઓને શું કહેવાય? એ રેખાંશ વૃત્તો કહેવાય. શું કહેવાય? રેખાંશ વૃત્તો. એટલે કે પૃથ્વી ઉપર જે કાલ્પનિક રેખાઓ દોરેલી છે તે આડી રેખાઓને અક્ષાંશ વૃત્તો કહે છે અને ઊભી રેખાઓને રેખાંશ વૃત્તો કહે છે. તો આટલું તમારે યાદ રાખવાનું કે આડી હોય તેને અક્ષાંશ વૃત્તો અને ઊભી હોય તેને રેખાંશ વૃત્તો કે છે. અહીં જાણવા જેવું જુઓ કે પૃથ્વીના ગોળા પર મધ્યમાં આડી રેખા પર શું લખ્યું છે તેને શું કહે છે? તો તમારે તમારા જે પૃથ્વીનો ગોળો હોય તેનો અભ્યાસ કરવાનો છે. તેમાં જોવાનું છે પૃથ્વી પર જે આડી રેખા છે મધ્યમાં, સેન્ટરમાં, તો તેના પર શું લખ્યું છે તે તમારે જોવાનું છે. ત્યારબાદ તે આડી રેખાના ઉત્તર દક્ષિણ ભાગને શું કહેવાય? તો તે પણ તમારે જોવાનું છે. ગોળાની બરાબર વચ્ચે જાડી કાળી રેખાથી થોડા અંતરે ઉત્તર અને દક્ષિણમાં પણ જાડી રેખાઓ આવેલી હોય છે. તેને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ રેખાંશ વૃત્તો અને અક્ષાંશ વૃત્તોના આધારે એ રેખાઓનું નામ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે આકૃતિઓના નામ નિર્દેશ કરવાના છે. શું કરવાનું છે? આકૃતિઓના
નામ નિર્દેશ કરવાના છે. તો અહીં આ બાબતમાં તમને જરૂર પડે તો તમે તમારા શિક્ષકની મદદ પણ લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રવૃત્તિ આપેલી છે. તો આ એક પ્રવૃત્તિમાં તમારે શું કરવાનું? પૃથ્વીનો એક ગોળો લેવાનો, તેના ઉપર ટોર્ચથી પ્રકાશ પાડવાનો અને આકૃતિ મુજબની દિશા અને અંતરથી માપો અને નીચેના પ્રશ્નોની નોંધ કરો. એટલે કે આ પ્રકાશ પાડ્યા પછી તમને શું શું દેખાય છે તે તમારે નોંધ કરવાની છે. કે અહીં આજે ટોર્ચના કિરણો પડે છે કે અમુક જગ્યા ઉપર સીધા કિરણો, વચ્ચે જે છે સીધા કિરણો પડે છે અને બાજુમાં ત્રાંસા કિરણો તમને પડતા દેખાય છે. તો એના આધારે તમારે આ નીચેના પ્રશ્નોના જવાબો આપવાના છે. કે સૌથી વધુ પ્રકાશ કયા અક્ષાંશો પર પડે છે? પછી સૌથી ઓછો પ્રકાશ કયા અક્ષાંશો પર પડે છે? મધ્યમ પ્રકાશ કયા અક્ષાંશો પર પડે છે? પૃથ્વીનો ગોળો, એટલાસ અને વિશ્વના નકશાની મદદથી પ્રકાશવાળા ભાગોમાં આવેલા દેશોની યાદી તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે જે પ્રકાશ પાડ્યો તે પ્રકાશના આધારે અહીં પૃથ્વીની સામેની આકૃતિ પર પૃથ્વીનું તાપમાન અને પ્રકાશ, ગરમી ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગો એટલે ઝોન્સમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે. તો કટિબંધો કોને કહે છે? કે પૃથ્વી તેના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં ઝોન્સમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ લીટી કરવાની કે કટિબંધો કોને કહે છે? તો પૃથ્વી પર સૂર્યનો જે પ્રકાશ પડે છે એ પ્રકાશના આધારે અલગ અલગ ગરમી અને ઠંડી અને પ્રકાશના આધારે વિભાગોમાં જે વહેંચાઈ જાય છે તે વિભાગોને કટિબંધો કહે છે. તો વધારે ઓછા પ્રકાશ અને ગરમી તાપમાન મેળવતા ભાગોને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચી શકાય છે. જુઓ, બાજુમાં આકૃતિ પણ આપણને આપેલી છે કે અહીં પ્રકાશ પડે છે તેના આધારે સૌ પ્રથમ જુઓ કે અહીં સૌથી ઓછો પ્રકાશ પડે છે. આ બાજુમાં સૌથી ઓછો પ્રકાશ પડે છે, આ બાજુમાં સૌથી ઓછો પ્રકાશ પડે. એટલે કે સૂર્યના કિરણો જે ત્રાંસા પડતા હોય તો ત્યાં કિરણો લાંબા થતા હોય, લાંબો થાય એટલે તેનું અજવાળું, તેનો પ્રકાશ ઓછો થાય. તો એ બે કટિબંધોને કયા કટિબંધો કહેવામાં આવે છે? શીત કટિબંધો. શીત એટલે ઠંડુ. તો આ બે બાજુના ભાગો કેવા હોય? ઠંડા હોય. તો એ બે શીત કટિબંધો છે. કેવા કટિબંધો છે? બે બાજુના જે છે એ શીત કટિબંધો છે. ત્યારબાદ અહીં આ જે કટિબંધ છે ત્યાં આગળ સૂર્યના કિરણો થોડા ત્રાંસા પડે છે, એટલે મધ્યમ પ્રકારના પડે છે. તો ત્યાં ગરમી પણ માપની હોય અને ઠંડી પણ માપની હોય. આ શીત કટિબંધમાં પહેલા આપણે જોયું કે આ શીત કટિબંધમાં ઠંડી વધારે હોય, અહીં ઠંડા પ્રદેશો હોય, અને સમશીતોષ્ણ કટિબંધમાં વધારે ઠંડા પણ ના હોય કે વધારે ગરમી પણ ના હોય, એટલે કે માપનું વાતાવરણ હોય. તો તેને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. તો સમશીતોષ્ણ કટિબંધ એ બે ભાગમાં છે. ત્યારબાદ વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળ આ ભાગમાં શું પડે છે? ગરમી વધારે પડે છે. તો જે ભાગમાં ગરમી વધારે પડતી હોય તો એ ભાગને કયો ભાગ કહેવામાં આવે છે? ઉષ્ણ કટિબંધ. તો આ ઉષ્ણ કટિબંધમાં ગરમી ખૂબ જ વધારે પડતી હોય છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ગરમી અને ઠંડીના આધારે અહીં આ કટિબંધોના ભાગો પાડવામાં આવે છે. તો તમને ખ્યાલ આવી ગયો કે સૌથી ઓછી ગરમી પડતી હોય તો તેને કહેવાય શીત કટિબંધ. પછી માપની ગરમી અને માપની ઠંડી પડતી હોય તો તેને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. અને સૌથી વધારે ગરમી પડતી હોય તો તે વિભાગને કહેવાય ઉષ્ણ કટિબંધ. તો આ કટિબંધો વિશે એટલે કે પૃથ્વીના ભાગો વિશે તમને ખ્યાલ આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કટિબંધો.
અહીં નીચે પ્રકારો આપવામાં આવ્યા છે. જુઓ, અને તમે સમજી પણ ગયા છો કે કટિબંધો કોને કહેવાય. એ કટિબંધો એ ગરમી અને ઠંડીના આધારે ગણવામાં આવે છે. તો સૌથી વધુ ગરમી જ્યાં પડતી હોય તો તેને કહેવાય ઉષ્ણકટિબંધ, એટલે કે પૃથ્વીના વચ્ચેના ભાગમાં ખૂબ જ ગરમી પડે છે, તેને ઉષ્ણકટિબંધ કહેવાય. પછી બીજો છે સમશીતોષ્ણ કટિબંધ, એટલે ઉષ્ણકટિબંધ અને શીત કટિબંધની વચ્ચે, એટલે કે જ્યાં માપની ગરમી અને માપની ઠંડી પડતી હોય તેને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. અને ત્રીજો છે શીત કટિબંધ. તો શીત એટલે ઠંડુ, તો આ વિભાગ જે છે તે ખૂબ જ ઠંડો હોય છે. અને સમશીતોષ્ણ, સમ એટલે સરખું, શીત એટલે ઠંડુ, અને ઉષ્ણ એટલે ગરમ. તો ગરમ અને ઠંડી માપની હોય તો તેને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. તો પૃથ્વીના જે ઝોન્સ વિભાગો પડે છે તેમાં 3 વિભાગો છે: ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે એક જાણવા જેવી બાબત અહીં આપેલી છે કે સૂર્યના થોડા કિરણો ત્રાંસા કિરણો હોય અને ગરમી અને ઠંડી સરખી હોય. શું હોય? જ્યાં ત્રાંસા કિરણો હોય ત્યાં ગરમી અને ઠંડી સરખી હોય. શીત કટિબંધમાં સૂર્યના કિરણો ખૂબ જ ત્રાંસા હોય, શીત કટિબંધમાં ખૂબ જ ત્રાંસા હોય. અને ઉષ્ણ કટિબંધમાં સૂર્યના કિરણો સીધા હોય. શું હોય? સીધા હોય, જેના કારણે અતિશય ગરમી પડતી હોય. તો કોઈ પણ દેશનું હવામાન ત્યાંની ગરમી ઠંડી એટલે કે તાપમાન દરરોજ પ્રાદેશિક સમાચારોમાં જાહેર કરાય છે. તે જુઓ કે તમારા સમાચારમાં પણ એ વસ્તુ આવતી હોય છે કે કઈ જગ્યાએ કેટલી ગરમી હોય છે. તમારા મોબાઈલમાં પણ એ માહિતી બતાવતી હોય છે. તો આગળ જોઈએ આપણે કે ખંડો અને મહાસાગરો. પૃથ્વીના ગોળાને જોઈને એટલે પાણી અને જમીન પહેલી નજરે જ સ્પષ્ટ થઈ જાય છે. એટલે તમે પૃથ્વીના ગોળાને જુઓ તો તેના ઉપર પાણી કઈ બાજુ છે અને જમીન એ તમને પહેલી નજરમાં જ ખબર પડી જાય છે. જમીન ધરાવતા ભાગોને ખંડો અને પાણી ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે. કે આખી પૃથ્વી ઉપર જ્યાં જમીન છે ત્યાં ખંડો કહેવાય અને જ્યાં પાણી છે તે છે મહાસાગરો કહેવામાં આવે છે. બાળકો, એટલાસ પૃથ્વીનો ગોળો વિશ્વનો પ્રાકૃતિક નકશો તમે મેળવો, તેના આધારે નીચેના રેખાંકિત નકશામાં ખંડો અને મહાસાગરો શોધીને લખો. અહીં તમને દેખાય છે ને કે આ બધા જે છે તે ખંડો છે. શું છે? આ બધા ખંડો છે. આ બાજુ આ છે, આ બધા ખંડ છે. ત્યારબાદ જે પાદરી આસમાની રંગનું જે તમને દેખાય છે, આ બધા રંગો, તો આ બધા જે છે એ શું છે? એ મહાસાગરો છે. તો આ છે વિશ્વનો રેખાંકિત નકશો. તેમાં મહાસાગરો અને ખંડો તમને બતાવવામાં આવ્યા છે. ત્યારબાદ પૃથ્વી પર 7 ખંડો અને 4 મહાસાગરો આવેલા છે. નીચે આપેલા ખાનામાં જે તે ખંડનું નામ લખો. જે તે ખંડનું નામ લખ્યું છે ત્યાં એટલાસની મદદથી દોરો. એટલે કે તમને અહીં ઉપર જે રેખાંકિત નકશો આપેલો છે તેમાં કયો ખંડ ક્યાં આવેલો છે તો તેનો નકશો તમારે અહીં એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખંડ, આ 6 ખંડોના નકશા તમારે અહીં સામાન્ય તમને આવડે એવી રીતે દોરવાના છે. અહીં 7મો ભૂમિખંડ એન્ટાર્કટિકા આપતા નથી, કારણ કે વિશ્વમાં માત્ર આ એક એવો ભૂમિખંડ છે જે હિમ આચ્છાદિત રહે છે. એટલે કે જ્યાં હિમ એટલે કે બરફ શું છવાયેલું રહે છે? હિમ આચ્છાદિત રહે છે, ત્યાં બરફ છવાયેલો રહે છે. આ ભૂમિખંડ માનવ વસવાટ ધરાવતો નથી. એટલે કે આ જે એન્ટાર્કટિકા ખંડ છે ત્યાં આગળ માનવ વસવાટ ધરાવતો નથી, કારણ કે ત્યાં આગળ ખૂબ જ બરફ હોય છે, ત્યાં જીવન શક્ય નથી. અને આ જે એન્ટાર્કટિકા ખંડ છે તે કોઈ પણ દેશની માલિકી ન ધરાવતો આ ભૂમિખંડ છે. એટલે કે આ જે એન્ટાર્કટિકા ખંડ છે તે કોઈ પણ દેશની માલિકીનો નથી, એટલે કે સ્વતંત્ર છે, કુદરતી રીતે
છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ આપણું ઘર પૃથ્વી એની ખબર પડી ગઈ કે પૃથ્વીનો ગોળો તમે સમજી શકો છો, તેના ઉપર આડી અને ઊભી રેખાઓને તમે સમજી શકો છો. એટલે કે ઊભી રેખાઓ અને આડી રેખાઓ એ કાલ્પનિક છે. તો આડી રેખાઓને શું કહેવાય? અક્ષાંશ વૃત્તો. અને ઊભી રેખાઓને રેખાંશ વૃત્તો કહેવાય. ત્યારબાદ તમે અહીં તમારા જે વિભાગો આપેલા છે આપણે જોયું, કટિબંધો એ લખવાના. પછી અહીં તમારે સૌથી વધુ પ્રકાશ ક્યાં ક્યાં પડે છે એ લખવાનું છે. ત્યારબાદ કટિબંધો તમે સમજી શક્યા કે 3 પ્રકારના કટિબંધો છે, બરાબર. અને ખંડો અને મહાસાગરો. તો અહીં કેટલા ખંડો અને મહાસાગરો કયા કયા છે તે તમારે અહીં સમજવાનું છે. ત્યારબાદ અહીં તમારા જે ખંડોને તમારે નકશાઓ અહીં દોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે તમારે આ સ્વાધ્યાય પાઠ્યપુસ્તકમાં આપેલું છે તે સ્વાધ્યાય ખૂબ જ સરસ રીતે કરવાનું છે. અહીં આપેલી બાબતો વિશ્વના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવો. તમારા પાસે કોરો નકશો હોય તો તે નકશામાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, આ 6 સ્થળો તમારે ત્યાં દર્શાવવાના છે અને નાના અક્ષરે લખવાનું છે. બીજો પ્રશ્ન છે, વર્તમાનપત્રનો ઉપયોગ કરી તેમાં આવતા જુદા જુદા દેશોના તાપમાનના આંકડા મેળવી કયો દેશ કયા કટિબંધમાં છે, કયો દેશ કયા કટિબંધમાં છે તે નક્કી કરો અને વિશ્વના નકશામાં તેનું સ્થાન ક્યાં છે તે દર્શાવો. ત્રીજો પ્રશ્ન છે, કયા કયા દેશમાંથી વિષુવવૃત્ત પ્રસાર થાય છે તેની નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સરસ મજાની માહિતી છે. આના માટે વિગતે માહિતી તમારે જોઈતી હોય તો તમે ઇન્ટરનેટ ઉપર, ગૂગલ ઉપર તમે સર્ચ કરી શકો કે ટેમ્પરેચર ઇન ઓલ કન્ટ્રીઝ અથવા ટેમ્પરેચર ઇન વર્લ્ડ કન્ટ્રીઝ. એ રીતે તમે લખો તો તમને ઇન્ટરનેટ ઉપર એ દેશોમાં જે તાપમાન હોય એ તાપમાનની માહિતી તમે મેળવી શકો છો અને તમારી નોટબુકમાં તે લખી શકો છો. તો તમે આજે ઉપર ખંડો આપેલા છે તે ખંડોનું સરેરાશ તાપમાન ને એ બધું જે છે એ તમે તમારી નોટબુકમાં ઇન્ટરનેટ પરથી શોધીને લખી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે. આપણે નેક્સ્ટ પાઠ લઈને આપણે અહીં મળીશું.